આ જગ્યા ઉપર કેવું છે, જે સમયે છોકરાનો જન્મ થાય તે જ સમયે એના બાપનો જન્મ થાય અને તે જ સમયે એની માનોય જન્મ થાય. અહીં એવું છે, પણ અહીંયા કોઈ ગણતા નહીં, હજુ પાછું વળી નહીં વિચાર્યું. હવે વિચારો ખબર પડે, છોકરોય મોટો નહીં, બાપે મોટો નહીં અને માય મોટી નહીં. છોકરાનો જન્મ થાય એટલે તે જ સમયે બાપનો જન્મ થાય અને તે જ સમયે માનોય જન્મ થાય. છોકરો જ ના હોય તો મહારાજ બાપ કે કોણ? કે કોઈ? તે જ ઘડીએ બાપનો જન્મ થાય, તે જ ઘડીએ માનો જન્મ થાય અને આ બાપ બનવાના ભરખા રહી જાય છે. હે પણ આ સદગુરુ એવો જન્મ કરાવે, વિઠ્ઠલ મહારાજ કરાવે કે ના કરાવે? એ જન્મ કરાવવા બહુ જૂજ ઓછા લોકો જાય છે. એક છોકરાનો જન્મ થયો એટલે મુઠ્ઠી વારેલો જન્મ્યો. ડોક્ટરે વિચાર કર્યો કે હારો મુઠ્ઠી વારેલો જન્મ્યો, આવા કોઈ જન્મતા જ નહીં. જેટલા ખબર જોવા આવ્યું કે મુઠ્ઠી નહીં ખોલતો, મુઠ્ઠી વારો જન્મ્યો, મુઠ્ઠી વારો જન્મ્યો. મુઠ્ઠી ના ખોલે. એક સંત આયા દર્શન કરવા માટે, બાળકનો જન્મ થયો કે મુઠ્ઠી નહીં ખોલતા. સંતે આવીને પૂછ્યું કે કેમ મુઠ્ઠી નહીં ખોલતો? મુઠ્ઠી ખોલો, હવે ખોલવાનો સમય આવ્યો. તારે આને મુઠ્ઠી ખોલી તમે હોનાની વેટી. આ હોનાની વેટી લાયો કઈથી? નર્સે જન્મ કરાવ્યો તો એને જોયું કે મારા હાથે હોનાની વેટી નહીં. અને આ વેટી મારા ઘરવાળાએ લીયા લેલી છે, એના હાથમાં આવી કઈથી? જન્મતો નર્સના હાથે જે વેટીઓ કાઢી લે મહારાજ. કાઢી લે હો કે કાલ લીધી જેવી કાલ લીધી. બોલો, કઈક સંસ્કાર એવા છે જે માના ઉદરમાંથી આવે છે અને કઈક સંસ્કાર એવા છે સદગુરુના મુખે આવે. સદગુરુના મુખે આવે. પેલા સંસ્કાર જે છે ને સમાજના રીતિ રિવાજ મુજબના બધા કોઈને આપવા પડતા નથી. સમય આવે એટલે એ ઉપરથી સંસ્કાર ઉતરે. ન બોલવાના શબ્દ આપણે છોકરાને કઈ કોઈ નિહાર આલી છે તોય મારા બેટા બોલે. કઈથી આયા? એ બધું માના ઉદરમાંથી આવતું હોય છે. હા, એક સંસ્કાર એવો છે જે માના ઉદરમાં હોતો નથી, એ સદગુરુના મુખે હોય છે. બાળક જન્મે એટલે 16 પ્રકારના સંસ્કાર લઈને જન્મે છે. છેલ્લામાં છેલ્લો સંસ્કાર એનો અગ્નિ સંસ્કાર. એટલે કે અગ્નિ સંસ્કાર કરવા લઈ જાઓ. એ સંસ્કાર કર્યા પછી કોઈ સંસ્કાર કરવાના બાકી રહેતા નથી. હા, વામણીકને પાસે એક સંસ્કાર કરાવવાનો આવે છે અને એવા એના સંસ્કાર કરે. શું કરે? એનો સંસ્કાર આપણને આપે. અને સંસ્કાર જ્યાં સુધી સદગુરુ ના આપે ત્યાં સુધી આ અવસર સફળ થતો નથી. જા જીવવાનું નથી, બહુ જૂજ ઓછું જીવવાનું છે, પણ ઓછા સમયની અંદર સારું કામ કરી અને છૂટી જવાનું છે. કોઈની જોડે મારી તારી કર્યા વગર, કોઈની જોડે કોઈ માથાકૂટ કર્યા વગર સરપંચ થવું હોય તો વાર ના લાગે.
આ બહારનો જે પદ છે ને હેડતો હેડતો મળી જાય, પણ એક સંત થવું એ બહુ મુશ્કેલ છે. એટલે કહ્યું સંતનો સંતપણો નથી મફતમાં મળતો, નથી મફતમાં મળતો, એનો મૂળ ચૂકવવો પડતો, એનું મૂળ ચૂકવવું પડતું હોય છે. એટલે કંઈક સંસ્કાર એવા છે, એની કંઈક નામ એવા છે, હરિ તારા નામ હજાર કયા નામે લખવી કંકોત. એક નામ નાશ થવા વાળું છે અને એક નામ અમર કરી દેવા વાળું છે. એક નામ અમર કરી દેવા વાળું છે. એટલે એક નામે વ્યવહાર થાય અને બીજા નામે ફજેતી થાય. તો આપણે એવું નામ પકડવાનું, એ નામથી આ જીવની સદગતિ થઈ જાય. એ નામ બોલાય એવું નથી, એ નામ ક્યારે લખાય એવું નથી, એ નામ ક્યારે જોવાય એવું નથી. એટલે જ એને અલખ ધણી કહ્યો છે. અલખ ધણી એટલે ક્યારે લખ્યામાં ના આવે એવો, એવો ધણી છે જે ક્યારે લખ્યામાં આવતો નથી, ક્યારે જોવામાં આવતો નથી, ક્યારે બોલવામાં આવતો નથી. સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ નહીં. હા, વો સાહેબ નહીં. પણ આ બોટલ પકડી હોય 4-5 કલાક પકડી રાખીએ, આપણે સતત પકડી રાખીએ, પણ 5 થી 6 કલાકે આ બોટલ આપણને છોડવાનું મન થાય. કેટલું પકડી રાખીએ, થાય કે ના થાય? પણ કંઈક જણાએ તો એવું પકડ્યું છે, હાઈટ વર્ષ થયા સુધી જે પકડ્યું છે એમ છોડવાનું મન થતું નહીં. આ બોટલ 5-6 કલાક લગી સતત આમ પકડી રખાય. 6 કલાક પકડી તો 7મા કલાકે આમ મેળવાનું મન થાય ને થાય. અરે 24 કલાક પકડી રાખો પણ 25મા કલાકે આમ મેળવાનું મન થાય ને થાય. પણ કઈક વસ્તુ એવી પકડાઈ ગઈ છે જેનો 60 વર્ષ થયા, હજુ મૂકવાનું મન થતું નહીં છે ને. તો બોટલ જેવી વસ્તુ જો મૂકવાનું મન થતું હોય તો કંઈક ન પકડવાનું પકડાઈ ગયું હોય તો એને છોડવાની જરૂર છે કે નહીં? હા, પણ એક જગ્યા એવી છે, हे राम रस ऐसो है मेरे भाई, जो हो कोई पीवे अमर हो जा. हे राम रस ऐसो है मेरे भाई, जो हो कोई पीवे अमर हो जाए. मीठा मीठा सब कोई पीवे, कड़वान पीवे. मीठा मीठा सब कोई पीवे, कड़वा न पीवे. एक बार जो कड़वा पीवे तो, एक बार जो कड़वा पीवे तो, सबसे मीठा हो राम रस ऐसो है मेरे भाई, जो पीवे अमर हो जाए. के राम रस
ऐसो हे मेरे भाई जो कोई पीवे अमर हो जाए। ऊंचा ऊंचा सब कोई चाह ले, नीचा हन चाह ले को। ऊंचा ऊंचा सब कोई चाह ले, नीचा हन चाह ले को। ये एक बार जो नीचा चाले तो एक बार जो नीचा डाले तो सबसे ऊंचा हो राम रस। ऐसो ही मेरे भाई जो कोई पीवे अमर हो जाए। मरना मरना सब कोई के मरी सके ना को। एक बार जो ऐसा हमारे तो एक बार जो ऐसा मारे तो जन्म मरण ना हो राम रस। ऐसो ही मेरे भाई जो कोई पीवे अमर हो जाए। ने पिया प्रहलाद ने पिया और पिया रोहिदा। दास कबीर ने बरबर पिया दास कबीर ने बरबर पिया और पीवन किया राम रस। ऐसो ही मेरे भाई जो कोई पीवे अमर हो जाए।
જાગજી વલડા ભવસાગર ના કોઠે આયેનું નામ ડૂબે છે જાગજી વલડા ભવસાગર ના કોઠે આવેલું નામ ડૂબે છે બાગજી વલડા ભવસાગર ના કોઠે આયેનું નામ ડૂબે છે જાગજી વલડા ભવસાગર ના કોઠે આવેલું નામ ડૂબે છે તારી નાવ મહાવ્યમ નહાવંતોડ ઘણા હે તારી નાવ મહાવ્યમ નહાવંતોડ ઘણા તોરા દાદાથી કોપ કઈ ચાવે જાગ